નમસ્કાર, એક ભારત ન્યૂઝમાં આપણું સ્વાગત છે। રાજુલા જાફરાબાદમાં ખનીજ માફિયાઓ બેફામ, તંત્રનું ભેદી મૌન। રાજુલા જાફરાબાદ પંચકમાં ખનીજ માફિયાઓ બેફામ મહાકાય પથ્થર, કાંકરી, મીઠું સહિતના ઓવરલોડ ટ્રકો ચલાવી રહ્યા છે, ત્યારે તંત્રનું ભેદી મૌન છે કે પછી લાજ કાઢી રહ્યું છે? જવાબદાર તંત્ર દ્વારા દેખાવ ખાતર માત્ર 1-2 ટ્રકો પર કાર્યવાહી કરી તંત્ર ચૂપ છે કે કોઈ રાજકીય નેતાની મીઠી નજર તળે આ વેપલો ચલાવવામાં આવી રહ્યો છે? રાજુલા જાફરાબાદ અને અમરેલીના કર્મચારીઓને રાજકીય નેતાઓને બદલી થવાના બીકે ઓવરલોડ મહાકાય પથ્થર, કાંકરી અને મીઠાના ટ્રકો કેમ ધ્યાનમાં આવતા નથી? થોડા દિવસ પહેલા જાફરાબાદના વાડ ગામ નજીક મહાકાય પથ્થર ભરેલ ટ્રક પલટી મારી જતા મોટી દુર્ઘટના ટળી। તંત્ર કોઈ બીજી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું લાગે છે। અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખ પ્રતાપભાઈ વરુએ 4 મહિના પહેલા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઈ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં। જાફરાબાદના ભાકોદર ગામ નજીક સ્વાન એનર્જી કંપની દ્વારા જેટી બનાવવા માટેની કામગીરીમાં પથ્થરો નાખવામાં આવે છે। અહીં દરિયા કિનારે ઓવરલોડ ભરી છેલ્લા ઘણા વર્ષોથી પથ્થરોની હેરાફેરી કરવામાં આવી રહી છે અને ટ્રકોમાં ભારે પથ્થરના ભરેલા હોવાના કારણે ટ્રકો પલટી મારી જવાના ઘટનાઓ બની રહી છે। ત્યારે પથ્થરો ભરી દોડતા ઓવરલોડ વાહનો સામે તંત્ર ક્યારેક કાર્યવાહી કરશે તેના સવાલો ઊભા થઈ રહ્યા છે। આ બાબતે અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખ પ્રતાપભાઈ વરુ દ્વારા પણ 4 મહિના પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ આજ દિન સુધી જવાબદાર તંત્ર દ્વારા કોઈ હકારાત્મક અભિગમ આપવામાં આવ્યો નહીં। શું પથ્થરોની હેરાફેરી કોઈ રાજકીય નેતાઓને ઇશારે બેફામ થઈ રહ્યું છે? કોઈ પડદા પાછળ રાજકીય પરિબળ છે કે શું સહિતના સવાલો ઊભા થઈ રહ્યા છે। રાજુલા જાફરાબાદ પંથકમાં ખુલ્લેઆમ મહાકાય પથ્થરો ભરેલ ટ્રકો સતત માર્ગ પર અવરજવર કરી રહ્યા છે। સાથે ટ્રક મારફતે મહાકાય પથ્થર, મીઠું, કાંકરી ભરેલ ઓવરલોડ વાહનો પસાર થઈ રહ્યા છે, છતાં પણ તંત્રને ધ્યાને આવતું નથી તે નવાઈની વાત કહેવાય છે। ત્યારે માર્ગ પર બેફામ રીતે ચાલતા ઓવરલોડ વાહનોને કારણે અકસ્માતનો ભય વર્તાઈ રહ્યો છે। ત્યારે હવે તંત્ર દ્વારા આરટીઓ, જિલ્લા ટ્રાફિક વિભાગ અને ખાણ ખનીજ વિભાગ, પોલીસ વિભાગની ટીમ સાથે મળીને ઓવરલોડ ટ્રકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ પ્રતાપભાઈ વરુએ કરી છે। રિપોર્ટર મુકેશ ડાભી, જાફરાબાદ, અમરેલી। અમરેલી જિલ્લા આજથી 4 મહિના પહેલા અમે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી કે રાજુલા જાફરાબાદમાં ઓવરલોડિંગ ટ્રકો તેમજ મીઠાના ઓવરલોડ ટ્રકો તેમજ કાંકરીના ઓવરલોડ ટ્રકો ચાલી રહ્યા છે। તંત્ર દ્વારા તેમની કાર્યવાહી કરવામાં આવે જેથી કરી સ્થાનિક લોકોનો જે ઉગ્ર રોષ હતો કે ભાઈ આ કાર્યવાહી છે અવારનવાર બનાવ બને છે, કેમ કે આરટીઓના નિયમોનું કોઈ પાલન કરવામાં નથી આવતું। ટ્રકોમાં નથી નંબર પ્લેટ હોતી કે નથી કોઈ પણ જાતના નીતિ નિયમો નેવે મૂકી અને સામાન્ય જનતા છે, સામાન્ય જનતા ખેડૂતો કે મજૂર વર્ગ હોય એમને દંડ આપવામાં આવે છે અને બીજા નંબરમાં એમને રોકાવી ઊભા રાખી અને પોતાની પાવતી આપી અને અધિકારીઓ છે એ એમને દંડ આપી છે। તો મોટા માથાઓ છે, મોટા માથાઓના ટ્રકો ચાલી રહ્યા છે, તો એને કેમ તંત્રની કેમ મિલીભગત નીચે ચાલી રહ્યા છે કે પછી તંત્રની એવી એક નીતિ છે કે એકને ગોળ અને એકને ખોળ એ નીતિ અપનાવી રહ્યા છે કે આ મિસ્ટર ઇન્ડિયાની જેમ આ કોઈ ટ્રકો ગાયબ થઈ રહ્યા છે એવો આ ભેદક સવાલ રહ્યો છે અને આ તાત્કાલિક આ ટ્રકોને એકદમ દંડ આપવામાં આવે અને જિલ્લા ટ્રાફિક અધિકારી તેમજ આરટીઓ અધિકારી તેમજ ખાણ ખનીજના અધિકારીઓ રાજુલામાં આટા મારી રહ્યા છે, તો તે કેમને આ તંત્ર જે કાંઈ ટ્રકો છે તેમ રાત્રિ દરમિયાન જે ટ્રકો ચાલે છે તેમને એમને કેમ બતાતા નથી કે મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ થઈ જાય છે એવો ભેદક સવાલ છે। જો તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો મારા દ્વારા ઉચ્ચ રજૂઆત કરી અને હાઈકોર્ટમાં દ્વાર ખવડાવવામાં આવે છે। હું થોડા સમયમાં PIL દાખલ કરીશ।